અને હવે આપણે એગ્રી કોમોડિટીઝ અંગે ખાસ ચર્ચા કરી લઈશું અને એગ્રી કોમોડિટીઝ અંગે આપણી સાથે ચર્ચા કરવા તેરસિલ એન્ટરપ્રાઇઝના રૂપેશ દલાલ જોડાયા છે. રૂપેશજી સાથે આપણે ચર્ચા કરીએ. ખાદ્ય તેલને લગતા એક અપડેટ જે આપણી સામે આવી રહી છે એના ઉપર નજર કરી લઈએ તો ખાદ્ય તેલનું ઉત્પાદન, સ્ટોક અને વેચાણની સરકાર હવેથી માહિતી લેશે. ઇન્ડસ્ટ્રી દર મહિને સરકારને આ મામલે માહિતી આપવાની રહેશે અને સાથે જ દર મહિને ખાદ્ય તેલના ઇમ્પોર્ટ એક્સપોર્ટનો ડેટા આપવાનો રહેશે. વેજીટેબલ ઓઇલ પ્રોડક્શન એન્ડ અવેબિલિટી ઓર્ડરનો ડ્રાફ્ટ જાહેર કરાયો છે અને ઓર્ડરનું પાલન નહીં કરનારી કંપનીઓ પર સરકાર કાર્યવાહી પણ કરી શકે છે. રૂપેશજી, આ જે અહીંયા આગળથી અપડેટ આપણને આવતી જોવા મળી રહી છે કે ખાદ્ય તેલને લગતી ઇન્ડસ્ટ્રી ઉપર સરકાર એક પારખી નજર અહીંયા આગળથી રાખશે અને એમને બધા જ ડેટાને બધું શેર કરવાનું રહેશે. આની કેવી ઇમ્પેક્ટ તમે જોઈ રહ્યા છો અને સરકારના આ પગલાં લેવાની કેમ જરૂર પડી સરકારને? જે એડિબલ ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ અંદર આવી જાય છે અને અત્યારના સરકારનું પ્રથમ જે નજર હોય છે તે ભાવને કાબૂમાં રાખવાની જ હોય છે અને કોઈ પણ પ્રકારની બ્લેક માર્કેટિંગ નથી થઈ રહ્યું તેની તકેદારી રાખવાની હોય છે. એના હિસાબે સરકારે આ પગલાં એટલે છેલ્લા 4 થી 5 વર્ષમાં પલ્સીસ લઈ લો, વીટ લઈ લે, રાઈસ લઈ લઈએ કે એડિબલ સીડ અને ઓઇલ લઈ લઈએ, એમાં સરકારની બાજ નજર હંમેશા રહી જ છે અને સમયાંતરે સરકાર એમાં પગલું ભરવા માટે તત્પર જ હોય છે. પણ અત્યારના એવા ભાવ પણ સ્કાય રોકેટ નથી થઈ ગયા જેને કારણે સરકારે હાલના તબક્કે આ પગલાં ભરવાની જરૂરત છે. પણ મને લાગે છે કે ભવિષ્યમાં કંઈક મોટું પ્રમાણેનું એક ડેટાબેઝ ભેગા કરવા માટે અને ભવિષ્યમાં કોઈ એવી ચિંતાનો વિષય નહીં ક્રિએટ થઈ જાય એની તકેદારી રાખવા માટે આ પગલું હોઈ શકે. વેપારી વર્ગ માટે મિલરો અને હોલસેલરો આ બધા જે છે ઓલરેડી અત્યારના ભાવની મંદીથી ખાદ્ય તેલોમાં વન સાઇડ એકધારી મંદીના હિસાબે ત્રસ્ત છે. એમાં જો આ નવું એક ઓપરેશનલ વર્ક આવવામાં આવશે તો મને લાગે છે કે એમની જે અત્યારના ઓલરેડી દબાયેલા છે તેમાં વધારે પડતું એક નવું કારણ મળી શકશે એમને હેરાનગતિ માટેનું. એટલે ડેફિનેટલી અસંતોષ રહેશે વેપારી વર્ગમાં અને વેપારી આલમમાં અસંતોષની લાગણી ડેફિનેટલી હોવી જોઈએ. પણ સરકારના હિસાબે આમ જોવા જઈએ તો આગળ પ્રોપરલી ચાલી શકે અને કોઈ પણ પ્રકારનો ચાન્સ લેવા નથી માંગતું એ માટેનું આ પગલું હોઈ શકે એવું દેખાય છે. ઓકે, તો આ ખાદ્ય તેલ પર જે અપડેટ આવી રહી છે સરકાર હવે નજર રાખશે એની આપણે વાત કરી, પણ સાથે જ હવે આપણે ખરીફ વાવેતરને લગતા પણ સમાચાર પર નજર કરી લઈએ. તો હાલ રાજ્યમાં સારું ચોમાસું ચાલી રહ્યું છે અને આ સિઝનમાં સાર્વત્રિક વરસાદને પરિણામે 7 જુલાઈ 2025 સુધીમાં જગતના તાત એવા ખેડૂતો દ્વારા અત્યાર સુધીમાં 50.32% વિસ્તારમાં ખરીફ પાકની વાવણી પૂર્ણ કરી દેવામાં આવી છે. સૌથી વધારે 17.59 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે. ઉપરાંત રાજ્યભરમાં બીજા ક્રમે 17.10 લાખ હેક્ટર વિસ્તારમાં કપાસ, જ્યારે 3.10 લાખ હેક્ટરમાં ઘાસચારો, 1.58 લાખ હેક્ટરમાં સોયાબીન, 1.03 લાખ હેક્ટરમાં શાકભાજી તેમજ 80,000 હેક્ટરમાં મકાઈનું વાવેતર કરવામાં આવ્યું છે. આ સિવાય મુખ્ય પાકમાં બાજરી, ડાંગર, તુવેર, મગ, મઠ, એરંડા, ગવાર, જુવાર એમ અત્યાર સુધીના રાજ્યમાં 43.05 લાખ હેક્ટર વિસ્તારમાં એટલે કે 50.32% વિસ્તારમાં ખરીફની વાવણી પૂર્ણ કરવામાં આવી છે. કૃષિ વિભાગની યાદીમાં જણાવાયું છે, ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અત્યાર સુધીમાં 46.89% વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધારે કચ્છમાં 56% વરસાદ પડ્યો છે. રૂપેશજી, આ વાવણીની ગુજરાત રાજ્યની માહિતી અહીં આગળથી આપણને આવતી દેખાઈ રહી છે. અત્યાર સુધીમાં સારું વાવેતર થયું છે મગફળીનું સૌથી વધારે. આ વાવણીની સ્થિતિ અત્યારે જે આટલી હજી વાવણીમાં વધારો થશે, પણ આ ગુજરાત રાજ્યના વાવણીના આંકડાને આપણે કઈ રીતે રીડ કરવા જોઈએ અને સાથે જ આપણી એગ્રી કોમોડિટીમાંથી ક્યાં સલાહ રહેશે? ગુજરાતના જે આંકડાઓ આવ્યા છે અત્યારના 8મી જુલાઈના જે પ્રમાણે આંકડા આવ્યા છે, લેટેસ્ટ આંકડા ખરેખર પ્રોત્સાહક કહી શકીએ આપણે. વરસાદ પણ સમયસર અને જે પ્રમાણે 5-6 દિવસ સારો વરસાદ, પછી 2-3 દિવસનો ઉગાડ, એના પછી 5-6 દિવસનો વરસાદ, આ જે પ્રમાણેનું સમય રહ્યો છે એ ચોમાસું ખૂબ જ પોઝિટિવલી આગળ વધી રહ્યું છે અને ઇટ્સ ગુડ ફોર ખરીફ ક્રોપ. એટલે હાલના તબક્કે કહી શકીએ આજની ડેટના હિસાબે સારો વરસાદ અને મને લાગે છે કે એને કારણે ઉતારો પણ ખૂબ જ સારો આવી શકે એમ છે. એટલે ઓવરઓલ આમ જોવા જઈએ તો ગુજરાત માટે ખૂબ જ પોઝિટિવ કહી શકાય. અત્યાર સુધીનું ચોમાસું ખૂબ જ પોઝિટિવ રહી શકે આપણે એમાં.
અને નવી કોમોડિટીની વાત કરીએ તો મને લાગે છે કે ધાણામાં એકવાર ધ્યાન રાખવા જેવું છે. 7,200 7,250ની વચ્ચે જો એકવાર બાઇંગ આવે તો એમાં બાઇંગ કરી શકાય વિથ સ્ટોપ લોસ બિલો 7,000. આગળ મને લાગે છે કે 7,500નું લેવલ આવી શકે છે. ઓકે, ધાણામાં ખરીદારી કરીને ચાલી શકો છો 7,250ની આસપાસથી. 7,000નો સ્ટોપ લોસ, 7,500ના ટાર્ગેટ જોવા મળી શકે છે. અને ત્યારે જ રૂપેશજી, આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા અને એગ્રી કોમોડિટીઝ અંગે ચર્ચા કરી. આપનો આભાર.